હવે આપણે મળીશું રજત જયંતિ મહોત્સવના સહ કન્વીનર શાંતિભાઈ નાયાણી. તેમની પાસેથી આપણે રજત જયંતિ મહોત્સવની તૈયારીઓ વિશે જાણીશું. જય ખેતા બાબા. સૌ ભક્તજનોને દીકરી મારો વાલનો દરિયો અનુસંધાને વિથોણ મુકામે સંત શ્રી ખેતા બાબાના પટાંગણમાં 25 વર્ષના રજત જયંતિ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આપ નિહાળી પણ શકો છો કે અત્યારે મંડપ ને આ બધું બાંધકામને ચાલુ છે. વિથોણના આંગણે એટલે સંતભૂમિના આંગણે 400 દીકરીઓ, 400 જમાઈઓ અને 600 ભાણેજાઓ નિયાણાના પાવન પગલાં થવાના છે. ત્યારે એની તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને તારીખ 28 અને 29ના બપોર સુધી, એટલે કે વિસ્તૃત માહિતી આપને આપું તો 28 તારીખના સવારના તમામ નિયાણા દીકરીઓ, જમાઈઓ અને દોહિત્રાઓના સ્વાગત સન્માન કરશું. સ્વાગત કરી અને એમને સભા મંડપમાં લઈ જશું. ત્યારબાદ એ દીકરીઓના સન્માન કરશું અને એક વિશેષ કાર્યક્રમ અમે યોજ્યો છે કે એનામાં તમામ નિયાણીઓના અમે કંકુ પગલાં લેશું. કારણ કે આ કંકુ પગલાં અમારા માટે દીકરીઓ તો અમને ન મળી શકે પરદેશ વસ્તીઓ તો, પણ અહીંયા અમે દીકરીઓના કંકુ પગલાં લેશું અને એમની પગલાંની છાપ અમારી પાસે કાયમ રાખવાના છીએ. કારણ કે નિયાણી અને ગાય આપણી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ આપણા ગ્રંથોમાં પણ ખૂબ મહત્ત્વ દીધું છે. ત્યારે આ નિયાણીના કાર્યક્રમ માટે માત્ર રજત જયંતિ આયોજન સમિતિ જ નહીં, પણ વિથોણ તેમજ આણંદસર સમગ્ર ગામ, યુવક મંડળો હોય, મહિલા મંડળો હોય, સમાજ હોય, તમામ એકજૂથ થઈને અત્યારે કામે લાગી ગયા છીએ. વિવિધ સમિતિની રચનાઓ અમે કરી છે અને દીકરીઓમાં પણ ખૂબ ઉત્સાહ છે. અરે અમને પણ પરમ આનંદ છે કે એક રૂડો અવસર દીકરીઓનો ઉજવવા માટે અમે ખૂબ તડામાર તૈયારીઓ કરી છે. એના માટે જમવા માટે પણ વ્યંજનોની પણ વિશેષ તૈયારીઓ કરી છે. દીકરીઓને ક્યાંય પણ ખર્ચ ના આવે એની અમારી તૈયારી આજે કમ્પ્લીટ કરેલી છે. દરરોજ અમારી સમિતિ વિવિધ સમિતિઓ સાથે બેઠકો કરી આયોજનની પૂર્વ તૈયારીઓ કરતા આવીએ છીએ. આવતીકાલે આખરી ઓપ માટે વિથોણ આણંદસર સમગ્ર સમાજની પણ મિટિંગનું આવતીકાલે એટલે કે આયોજન કરેલું છે આખરી ઓપ માટે. અને દીકરીઓના પણ ફોન આવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહ છે એમને આવવા માટે, વિથોણ આવવા માટે. અત્યારે આટલી તૈયારી કરી છે અને આશીર્વાદ લેવા માટે અમે અત્યારે ખૂબ તૈયારી, અમે પણ પોતે એમ કે દીકરીઓના આશીર્વાદ લઈ અને અવભાગ્ય થશું. તમે આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય અને સફળ બનાવવા માટે શું તૈયારીઓ કરી છે? આ કાર્યક્રમને રંગેચંગે અને ભવ્યથી ભવ્ય ઉજવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી છે. એનામાં બધી સમિતિ જેમ કે મંડપ બેઠક વ્યવસ્થા હોય, રસોડા વિભાગ હોય, સન્માનનું હોય, દીકરીઓને સાચવવાની હોય, એના સ્વાગતની તૈયારી હોય, તમામ સમિતિની રચના કરી છે. અને દરરોજ અમે સમિતિઓ સાથે બેઠક કરી અને એમનો તાગ મેળવીએ છીએ અને તૈયારીઓ લગભગ પૂર્ણતાને હારે છે. એટલે બધી તૈયારીઓ થઈ ગઈ છે. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય અને મોટું આયોજન હોય તો એ કાર્યને વિવિધ સમિતિ દ્વારા, વિવિધ લોકો દ્વારા એને જો વહેંચણી કરવામાં આવે તો જ ભવ્યથી ભવ્ય થાય. અને ખૂબ સમિતિના કન્વીનરોની નિમણૂકો કરી છે. બધા પણ એકદમ ખૂબ આનંદ કાર્ય દિલથી કરી રહ્યા છે. એનો અમને પરમ સંતોષ છે. તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો. પાટીદાર દર્શનો કે અમારા વિથોણના આંગણે આવી અને આ મહોત્સવને લોકો સુધી પહોંચાડવા માટેનો જે આપે અમારી વચ્ચે પધાર્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.